વેલકમ જગદીશભાઈ. નમસ્કાર બકુલભાઈ. અને અમારા યોગા સ્ટુડિયોમાં આવવા બદલ આમ તો સાતવારે કોઈને કોઈની ઉડતી મુલાકાત થઈ જતી હોય છે, પણ આજે સ્પેશિયલ ગેસ્ટ તરીકે જગદીશભાઈ ત્રિવેદી કે જે હાસ્ય કવિ, હાસ્ય કલાકાર, સાહિત્યનું સર્જન કરનાર અને મલ્ટિપલ પીએચડી કરનાર, તથા હું તો એમ કહું કે પીએચડી ની ઉપર પીએચડી કર્યો છે. હવે ઘણા સ્ટુડન્ટને એમને પીએચડીમાં એને ગાઈડન્સ આપ્યું છે અને એવી રીતના એમના ઉપર પણ પીએચડી થયેલું છે 2 વખત. તો તમારે કઈ કેવું છે? અમારા બસ મારે એટલું જ કેવું છે બકુલભાઈ કે પહેલી વાત તો ઈ કે આફત ને અવસરમાં બદલે એનું નામ ગુજરાતી. કોરોના કાળની જે મહામારી આવી એ વૈશ્વિક મહામારી હતી અને આખા વિશ્વને પ્રભાવિત કરે એવી મહામારી હતી. પણ એ કોરોના કાળના લોકડાઉનના સમયમાં એ વૈશ્વિક પેન્ડેમિક જે હતો એરા, એની અંદર બકુલભાઈ ભગવાને તમને એક જાણે કે એક નવી ઉર્જા આપી, એક નવી શક્તિ આપી અને તમે યોગની અંદર લોકોને જોડ્યા. હવે આ અત્યારે જે યોગા આખી દુનિયા કરે છે, આ મૂળ તો આપણા યોગ છે અને આપણા યોગ હજારો વર્ષ જૂના છે. આપણા યોગાચાર્યો હજારો વર્ષ જૂના છે. મહર્ષિ પતંજલિની આ પરંપરા છે. એને બાબા રામદેવ થી લઈ અને છેક બકુલભાઈ સુધી, અને હું તો એમ કહીશ કે આ બકુલ વેરડિયા નથી, આ યોગાચાર્ય બકુલાચાર્ય છે. તમે કારણ કે 1500 થી વધારે તમે સેશન કર્યા ઓનલાઈન, તમે કેટલા લોકોને યોગનું માર્ગદર્શન આપ્યું અને એના કારણે તમે કેટલાય લોકોને નિરોગી રાખ્યા, સ્વસ્થ રાખ્યા, તનથી મનથી તમે તંદુરસ્ત રાખ્યા. અને આ યોગ છે ને, ઈ રોગ ભગાડે યોગ, આ સૂત્ર બહુ સાચું છે. એટલે હું આજે બહુ રાજી થયો છું. આજે આપણે અહીંયા મારો હાસ્યનો કાર્યક્રમ રાખ્યો છે ટીંબીની નિર્દોષાનંદજી હોસ્પિટલના લાભાર્થે, પણ સાથે સાથે તમારો જે આ યોગનો જે આ આખું છે યોગાલય, આ એવું પરિસર છે. અહીંયા એક સાત્વિક વાઇબ્રેશન આવે છે અને અહીંયા કેટલા સેશન તમે કર્યા છે, કેટલાય લોકોને તમે આપણી જે આ ભારતે વિશ્વને આપેલી ભેટ, એ ભારતની સમગ્ર વિશ્વને મળેલી જે પ્રસાદી છે, જે ભેટ છે, જે અમૂલ્ય છે, અણમોલ છે, એને તમે ઉદારતાથી વહેંચી છે, તમે નિસ્વાર્થ ભાવે વહેંચી છે. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે તમને પણ નિરામય દીર્ઘાયુ આપે અને તમે હજુ પણ લાંબા સમય સુધી, હમણાં જ મને સમાચાર જાણવા મળ્યા કે ફોગાની અંદર તમે ગયા અને આખા અમેરિકાના ગુજરાતીઓ જ્યાં એકત્ર થયા હતા, ત્યાં 3 દિવસ સુધી તમે વહેલી સવારે, પ્રાતઃ કાળે, રાત્રે 12, 12:30, 1 વાગ્યા સુધી કાર્યક્રમો ચાલ્યા હોય, પછી કલાક સુધી લોકો સૂતા ન હોય, કોઈ 2 વાગે સૂતું હોય, કોઈ 2:30 વાગે સૂતું હોય, અને સવારે 6:30 વાગે પાછા તમારા યોગના સેશનની અંદર માણસો આવી જાય, હોલ ભરાઈ જાય અને લોબીની અંદર માણસો યોગ કરે. એ શું બતાવે છે? એ યોગનો પ્રભાવ છે. અને બીજું, આ તમારી સાત્વિક ઉર્જાનો પ્રભાવ છે, તમારા જ્ઞાનનો, નોલેજનો પ્રભાવ છે. એટલે તમારું આ જ્ઞાન તમે આ રીતે વહેંચતા રહો, લોકો યોગથી લાભાન્વિત થતા રહે, એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.